હમાસના સર્વોચ્ચ નેતા ઇસ્લામી હાનિયાની હત્યા થઈ છે. ઈરાનના પાટનગર તહેરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિની શપથવિધિ માટે આવ્યા હતા. ગઈકાલે શપથવિધિ પૂરી થઈ પછી એમના ઘરે હતા, એટલે કે ઉતારો હતો ત્યાં. એ મકાન બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું, એટલે ઇસ્લામી હાનિયા અને એના બોડીગાર્ડ સહિત કેટલાક મૃત્યુ નોંધાયા છે. આ હત્યા ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે કરી હોવાની શંકા છે. એ અંગેના સત્તાવાર કોઈ પુરાવા નથી, સત્તાવાર કોઈ નિવેદનો નથી, અને મોસાદે હત્યા કરી હોય તો પણ વર્ષો સુધી એ વાત સામે આવશે નહીં. હવે પહેલો સવાલ એ છે કે હમાસ શું છે? હમાસ એક સંગઠન છે. સામાન્ય રીતે એક દેશને બીજા દેશ સાથે દુશ્મની હોય, જેમ કે ભારત પાકિસ્તાન, ભારત ચીન. પણ ઇઝરાયેલની દુશ્મની એની ફરતેના ઘણા ખરા ઇસ્લામિક રાષ્ટ્રો સાથે તો છે, સાથે સાથે હમાસ, હિઝબોલ્લા જેવા સંગઠનો સાથે પણ છે. 1987માં સ્થપાયેલું સંગઠન હમાસ એવું ઈચ્છે છે કે પેલેસ્ટાઇન નામનો દેશ સ્થપાય. કઈ જગ્યાએ સ્થપાય? તો કે જ્યાં ઇઝરાયલ છે ત્યાં. કારણ કે ઇસ્લામિકોની એવી ડિમાન્ડ છે કે ઇઝરાયલ છે અમારી ભૂમિ ઉપર બન્યું છે, જ્યારે ઇઝરાયલનું એવું કહેવું છે કે સદીઓ પહેલા અમારા વડવાઓ અહીંયા રહેતા હતા. એટલે ઇઝરાયલ અને ઇસ્લામિક રાષ્ટ્રોનો એ સંઘર્ષ બહુ જૂનો છે. એમાં જે લેટેસ્ટ કડી ઉમેરાણી છે ઇસ્માઇલ હાનિયાની હત્યા છે. કોઈ મોટા ઇઝરાયેલના દુશ્મન હોય એવા કોઈ દેશ, સંગઠન, આતંકવાદી સંગઠનના મોટા નેતાની હત્યા થાય તો સ્વાભાવિક રીતે પહેલી શંકા ઇઝરાયેલ ઉપર જાય. કારણ કે 1946-47માં સ્થાપના થઈ ત્યારથી ઇઝરાયેલ પોતાના દુશ્મનો દુનિયાના જ્યાં પણ હોય, ધરતીના પટ ઉપર જ્યાં પણ વિખરાયેલા હોય ત્યાંથી વીણી વીણીને એમની હત્યા કરે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જેણે યહૂદીઓની કત્લેઆમ કરી હતી એડોલ્ફ આઈકમાનને છેક દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટિનામાંથી ઉપાડી અને ઇઝરાયેલમાં ફાંસીએ લટકાવાયો હતો. તો ઈરાકનું પરમાણુ મથક બંધાતું હતું ત્યાં એની ભૂમિમાં જઈને તોડી પાડ્યું. પરદેશનું ફાઇટર વિમાન પણ ચોરી લીધું. આવા અનેક પરાક્રમો મોસાદના નામે નોંધાયેલા છે. બીજા દેશો માટે આતંકવાદી પ્રવૃત્તિ છે, પણ ઇઝરાયેલ માટે અસ્તિત્વની લડાઈ છે. કારણ કે ફરતી બાજુ 2 ડઝનથી વધુ ઇસ્લામિક રાષ્ટ્રોથી ઘેરાયેલું રાષ્ટ્ર છે ઇઝરાયેલ. હવે ઇસ્માઇલ હાનિયાની હત્યા થઈ એટલે સ્વાભાવિક રીતે જ પહેલી શંકા ઇઝરાયેલ ઉપર આવે. આ ઇસ્માઇલ હાનિયા કોણ હતા? એ હમાસના સર્વોચ્ચ નેતા હતા, પહેલાના વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. 1987થી જ એ હમાસ સાથે જોડાયેલા છે અને પેલેસ્ટાઇન મુક્તિ માટેનું આંદોલન ચલાવે છે. એટલું જ નહીં, હમાસ અત્યારે જે શક્તિશાળી સંગઠન છે, એટલે કે ઇઝરાયેલને પડકાર ફેંકે, વાંદરો સિંહને લાફો મારે એના જેવી વાત છે, એ શક્તિશાળી બનાવવાનો બહુ મોટો ફાળો. 2016થી હાનિયા હમાસનું નેતૃત્વ સંભાળે છે, પણ હમાસના કોઈ નેતા ઇઝરાયેલ કે પેલેસ્ટાઇનમાં રહી શકતા નથી, કારણ કે નહીતર ઇઝરાયેલ એને ત્યાં જ ખતમ કરી નાખે. એક સમયે જ્યારે સારા સંબંધો હતા અથવા તો આટલી ઉગ્રતા નહોતી ત્યારે હાનિયા પોતે ઇઝરાયેલમાં હતા અને ઇઝરાયેલની જેલમાં ઘણીવાર એ કેદ રહી ચૂક્યા છે. પછી એ મુક્ત થયા એટલે તડીપાર થયા, અને આમાંય પેલેસ્ટાઇનની સંપૂર્ણ સરકાર છે એ પેલેસ્ટાઇનની ધરતી બહારથી જ ચલાવે છે. ગવર્મેન્ટ ઇન એક્ઝાઇલ, એટલે પરદેશમાં રહીને ચાલતી સરકાર જેને કહેવામાં આવે, જેવું તિબેટમાં પણ છે એવું પેલેસ્ટાઇનમાં પણ છે. તો આ હાનિયાભાઈ છે એ તુર્કી અને કતારમાં ઘણો ખરો સમય રહેતા હતા. એમાં તુર્કી તો ઇઝરાયેલના કટ્ટર વિરોધી તરીકે જાણીતું છે, એટલે આવા દેશમાં ઇઝરાયેલ વિરોધી નેતાઓને આશરો મળે એની કોઈ નવાઈ નથી. ઈરાનના નવનિયુક્ત રાષ્ટ્રપતિની શપથવિધિ માટે એ તહેરાન આવ્યા. ગઈકાલે શપથવિધિ પૂરી થઈ પછી એમના ઘરે હતા ત્યારે એમની હત્યા કરી દેવામાં આવી છે. હત્યા કેવી રીતે થઈ, શું થઈ, એ વગેરે ત્યાંનું સ્થાનિક તંત્ર તપાસ કરશે. એ આપણા રસનો વિષય નથી. આપણા રસનો વિષય એ છે કે આ પરાક્રમ મોસાદનું છે કે કેમ, અને આની લાંબા ગાળાની અસર શું થઈ શકે. ઓક્ટોબર 2023માં 7મી ઓક્ટોબરે અચાનક હમાસના આતંકવાદીઓ ઇઝરાયેલમાં ઘૂસ્યા અને આડેધડ હુમલા કર્યા. ઇઝરાયેલી જાસૂસી તંત્ર, ઇઝરાયેલી સેના, ઇઝરાયેલની સુરક્ષા બધા જ ઊંઘતા ઝડપાયા. ઇઝરાયેલની મૂર્ખામીનું પરિણામ એ આવ્યું કે લગભગ 1200 લોકોની હત્યા થઈ એ હુમલામાં. એ ઇઝરાયેલ માટે બહુ મોટી લપડાક હતી કે હમાસ જેવું સંગઠન એના દેશમાં ઘૂસી અને 1200 માણસોને મારી નાખે અને કેટલાકને અપહરણ કરી ગયા. એટલે પછી ઇઝરાયેલે વળતા હુમલા તરીકે ગાઝા પટ્ટી ખાલી કરાવીશું, પેલેસ્ટાઇન ઉપર હુમલા કરીશું, હમાસ જેવા સંગઠનોને નષ્ટ કરીશું, એવા ઉદ્દેશ સાથે હુમલો શરૂ કર્યો, જે ઓક્ટોબરથી આજ સુધી ચાલુ છે.
હુમલામાં બાળકો પણ મરે છે, ગાઝાપટ્ટીમાં ભૂખમરો છે, બીજી અનેક સમસ્યાઓ છે. અને આંતરરાષ્ટ્રીય આંકડાઓ મુજબ આ યુદ્ધમાં 40,000 માણસો મૃત્યુ પામ્યા. આ આંકડો બહુ મોટો ગણાય, પણ સાથે સાથે એ પણ મહત્વનું છે કે ઇઝરાયલ જ્યાં હુમલો કરે છે અને હમાસે જ્યાં હુમલો કર્યો એ નાગરિક વિસ્તારો હતા, સરહદ ઉપરનું યુદ્ધ નથી. ભારત પાકિસ્તાન સરહદ ઉપર લડે તો જાનહાની સૈનિકોની જ થાય, કારણ કે ત્યાં બીજા માણસો ન રહેતા હોય. ઇઝરાયલ અને હમાસની લડાઈ છે શેરીઓમાં ચાલે છે. એક મત એવો ચાલે છે કે ભાઈ ઇઝરાયલ છે એ આ કૃત્ય કરી અને બહુ ખરાબ કામ કરે છે. તો બીજી બાજુ એવું પણ છે કે ભાઈ હમાસે હુમલો કર્યો એટલે ઇઝરાયલ વળતો જવાબ તો આપે છે, અને કોઈ પણ સોમાની રાષ્ટ્ર છે એ પોતાના ઉપર હુમલો થાય તો એને વળતો પ્રહાર કરવાનો જોઈએ. એમાં દેશને યુદ્ધની જરૂર છે કે બુદ્ધની એવા નિબંધોની ચર્ચા કરવા બેસવાનો અર્થ નથી. ઇઝરાયલની સંરક્ષણ નીતિ હંમેશા આક્રમક રહી છે કે કોઈ આપણને આવીને લપડાક મારે એની રાહ નહીં જોવાની. આપણને શંકા હોય કે આ લપડાક મારશે, પછી એ લપડાક મારવાનું હોય કે ન મારવાનું હોય એને ખતમ કરો, એ શંકાના આધારે જ કામ કરે છે ને એટલે જ એ દેશ ટકી રહ્યો છે. પણ એ ઇઝરાયલને ઓક્ટોબર 2023માં મોટો બોધપાઠ મળ્યો અને ઇઝરાયલનું નાક પણ કપાઈ ગયું. એટલે હવે ઇઝરાયલ એકદમ આક્રમક મોડમાં છે અને એક પછી એક આ નેતાઓની હત્યા કરી રહ્યું છે. ઇઝરાયલની લડાઈ માત્ર ઇઝરાયલ કે ઇસ્લામ પૂરતી નથી. ઇઝરાયલની લડાઈમાં એક બાજુ ચીન છે, બીજી બાજુ રશિયા છે, ત્રીજી બાજુ અમેરિકા છે. જેમ કે ઇઝરાયલના પ્રમુખ નેતન્યાહુ અમેરિકા ગયા ત્યારે એમણે કહ્યું કે અમારા દુશ્મન એ અમેરિકાના દુશ્મન, એટલે કે ઇઝરાયલ અને અમેરિકા એક છે. અને એ જાણીતી વાત છે કે નાટોમાં અમેરિકાએ ઇઝરાયલ માટે લગભગ 40 વાર વીટો પાવર વાપર્યો છે કે ઇઝરાયલને કંઈ નહીં કહેવાનું. લાડકા સંતાન જેવો એનો અમેરિકાનો ઇઝરાયલ પરનો પ્રેમ છે. બીજી બાજુ ચીને 2 દિવસ પહેલા જ હમાસ, હિઝબોલ્લા ને એવા બીજા 14 નાના મોટા સંગઠનો છે એની હારે જોડાણ કર્યું કે અમે ફ્રી પેલેસ્ટાઇન એટલે કે આઝાદ પેલેસ્ટાઇનના સમર્થક છીએ. આઝાદ પેલેસ્ટાઇન એટલે કાશ્મીરમાં કોઈ એમ કહે કે અમે પાકિસ્તાનના આઝાદ કાશ્મીરના સમર્થક છીએ, કે ભારતને ન ગમે એવું જ ઇઝરાયલમાં છે કે કોઈ આઝાદ પેલેસ્ટાઇનની વાત કરે તો ઇઝરાયલને ન ગમે ને જે લડત આપવાની હોય એ આપે. આપણે અને દુનિયા જેને હમાસ નામે ઓળખે છે એનું આખું નામ હરકત અલ મકવામા અલ ઇસ્માઇલિયા એવું સંગઠન છે. હવે પેલેસ્ટાઇનની લડત માટે એકથી વધુ સંગઠનો કામ કરે છે. એમાં એક ફતેહ નામનું સંગઠન છે. એ ફતેહ નામના સંગઠનને પણ આ હાનિયા સામે વાંધો હતો, એટલો બધો વાંધો હતો કે એને તડીપાર કર્યા હતા. અને હાનિયાએ જ્યારે ગાઝાપટ્ટીમાં પ્રવેશવાનો 2006માં પ્રયાસ કર્યો ત્યારે મોટે પાયે એના પર હુમલો કર્યો હતો અને એના ઘણા બોડીગાર્ડ માર્યા ગયા હતા. એટલે હાનિયાની હત્યામાં માત્ર ઇઝરાયલનો જ હાથ હોય એવું માની લેવું સરળ પડે, પણ કદાચ એવું ન પણ હોય. હવે આમ ઇતિહાસ તપાસીએ, ઇઝરાયલની સ્થાપના થઈ તો આજ સુધીમાં ઇઝરાયલ આવા અનેક પરાક્રમો કર્યા છે. કોઈને ઘરમાં ઘૂસીને મારવું એ ઇઝરાયલની ફિતરત રહી છે. ઇઝરાયલનું વિમાન અપહરણ થયું અને યુગાન્ડાના પાટનગર એન્ટેબેમાં લેન્ડ થયું તો ઇઝરાયલની સેના ત્યાં પહોંચી, આતંકવાદીઓને ખતમ કર્યા. એમાં યોનાથન નેતન્યાહુ નામના ઇઝરાયલના સૈનિકનું મૃત્યુ પણ થયું. એ એટલે અત્યારે જે નેતન્યાહુ છે એના નાના ભાઈ. એટલે ઇઝરાયલે આવા પ્રદેશમાં જઈને પરાક્રમો કર્યા છે. એટલે આ પરાક્રમ કર્યું હોય એમાં કોઈ નવાઈની વાત નથી. આ હત્યા પછી ઈરાને ઇમરજન્સી મિટિંગ બોલાવી છે. ઈરાનમાં હજુ તો સત્તા પરિવર્તન થયું છે, નવા રાષ્ટ્રપતિ આવ્યા છે, ત્યાં જ એમને એમના દેશમાં હત્યા થઈ છે. પણ ઈરાનને એક હદથી વધવામાં રસ પડે એવી શક્યતા હાલ તો નથી, કારણ કે પોતાના પ્રશ્નો જ ઘણા છે. બીજી બાજુ હમાસ અને એ બધા સંગઠનો એવું અત્યારે કહે છે કે આ હત્યા છે એનો અમે બદલો લઈને રહીશું, પણ એની કોઈ નવાઈ નથી, કારણ કે ઇઝરાયલ દર થોડા સમય આવું પરાક્રમ કરતું રહે છે અને એને જે નડતર રૂપ લાગતા હોય એ નેતાને ખતમ કરતું રહે છે. એ જ કડીમાં આગળ વધુ કોઈ હમાસના નેતા કે પેલેસ્ટાઇનના નેતાની હત્યાના સમાચાર આવે તો આપણને બિલકુલ નવાઈ ન લાગે.